સમય તો બધાની પાસે, અમારા મહુવામાં તો બધાની પાસે સમય જ છે, બધા બેઠા જ હોય છે. જ્યાં મંદિર ભાળ્યું નથી, 8-10 જણા ભાભા બેઠા નથી, કોઈક પત્તે રમે છે ને કોઈક કાંઈક રમે છે. સમય અવસર નથી. રામાયણમાં એમ લખ્યું છે, પાપવંત કર સહજ સ્વભાવ. અતિશય પાપી છે એની ઓળખાણ શું? એના ગાલ આમ લટકી ગયા હોય, એનું નાક તાંસું થઈ ગયું હોય, એની આંખો બગડી ગઈ હોય, એને ટાલ પડી ગઈ હોય, એના પગ આમથી આમ પડી જતા હોય, એ ઊભો થવા જાય દડી જતો હોય, દડી ગયો હોય પછી હુઈ જતો હોય. આ પાપીના લક્ષણ નથી. પાપીના લક્ષણ એ છે કે જેને રામ નામ ગમતું નથી, એ પાપીનું લક્ષણ છે. પાપવંત કર સહજ સ્વભાવ. ભજન જેને વાલું નથી લાગતું, રામ ભજન, કૃષ્ણ ભજન, શિવ ભજન, દુર્ગા ભજન, ગણેશ ભજન, હનુમાનજીનું ભજન, જ્યાં તમારી નિષ્ઠા હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, આપ સ્વતંત્ર છો. પાપવંત, તુલસી કહે એનો સહજ સ્વભાવ, આરોપિત સ્વભાવ નહીં, પાપીનો સહજ સ્વભાવ હોય કે એને ભજન વાલું ના લાગે. આ કીર્તન જયારે ઉદઘાટન કર્યું ને ત્યારે ઘણા બોલતા હતા, આ લાંબુ નહીં હાલે. એનું લાંબુ ન હાલ્યું, વયા ગયા. એનું ન હાલ્યું ખરેખર. આ મારી નજર સામે 3 વર્ષે ઉપડી ગયા. જે આ કીર્તન અનંત હૈ. કબીર સાहब કે નામ અનંત રહત હૈ જગ में दूजा तत्व न कोई. સૂરજ વયો જશે, રામનું નામ નહીં જાય. ચંદ્ર ખત્મ થશે, રામનું નામ નહીં જાય. પૃથ્વી જળમાં બંબા ડૂબી જશે, બધું જ થશે. કબીર સાહેબ પોતાની અનુભવી વાણીમાં નામ અનંત. અને કેટલું સરસ કે એમાં એને રામ નામ જ નથી કીધું, નામ તમારે જે નામ પ્રિય હોય તે. રામનું નામ નહીં, તમને કૃષ્ણ નામ, શિવ નામ જે હોય. અરે ભાઈ, નિષ્ઠાથી તમારા દીકરાનું નામ લો તોય તરી જા. અને નિષ્ઠા ક્યાં? પેલો અજામિલ તો કેવા ભાવથી નારાયણ નારાયણ કરતો તો, કયા ભાવથી? છતાં એમ કહે છે કે એના માટે વિમાન આવ્યું.